અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા કબરાઉમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સમાન કબરાઉ મોગલધામના મણિધર બાપુની દીકરીનું અપહરણ થયાના સમાચાર સામે આવ્યા હતા। જોકે હવે મળતી માહિતી મુજબ મણિધર બાપુની દીકરી રાજલ ગઢવી અને કચ્છના બુકીઓમાં ડાબી બંનેએ ભાગીને લગ્ન કરી લીધા છે। કબરાઉ મોગલધામના મણિધર બાપુની દીકરી રાજલ ગઢવી અને કચ્છના બુકીઓમાં ધર્મેન્દ્રભાઈ ડાભીએ અમદાવાદમાં કોર્ટ મેરેજ કરી લીધા છે। 5 દિવસ પહેલાં 25 નવેમ્બરે ભુજનો બુકી યુવાન ઓમ ડાભી મણિધર બાપુની દીકરી રાજલ ગઢવીને બળજબરીપૂર્વક ઉઠાવી ગયાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકમાં અપાઈ હતી। પણ હવે રાજલ ગઢવી અને બુકી ધર્મેન્દ્ર ડાભીના લગ્નના ફોટો અને મેરેજ સર્ટિફિકેટ સામે આવતા એવું લાગી રહ્યું છે કે મણિધર બાપુની દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી। ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમ નોંધને પગલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે રાજલ ગઢવી અને ઓમ ડાભી બંનેને 5મા દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લીધા છે। ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી ગઈ હતી। જોકે લાખો લોકોના આસ્થા સમા પવિત્ર ધામમાં દર્શનના નામે 3 વર્ષથી કબરાઉ આવતા બદમાશ બુકીના આ નિંદનીય કૃત્યથી શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રાજલ ગઢવી સાથે લગ્ન કરનાર ઓમ ડાભી નામનો યુવાન 3 વર્ષથી કબરાઉ દર્શન કરવા આવતો હોવાની માહિતી મળી છે।